અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકીમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તપાસના દોર વચ્ચે વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। થલતેજની ઉદ્ગમ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શહેરની 9 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હવે ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે। થલતેજની ઝેબર અને ઉદ્ગમ સ્કૂલ ગુરુકુળ રોડ પરની મહારાજા અગ્રસેન સ્કૂલને ધમકી મળી છે। મકરબાની ડીએવી સ્કૂલ વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ ધમકી ભર્યો મેલ આપ્યો છે। વેજલપુરની ઝાયડસ સ્કૂલ અડાલજની ડિવાઇન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। કલોલની આવિષ્કાર અને થોરજની જેમ્સ એન્ડ જમીશન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જોકે સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીની ટીમની સ્કૂલોમાં તપાસ। સાયબર ક્રાઇમ ધમકી ભર્યા મેલની તપાસમાં લાગ્યું છે। બપોરે 1.5 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજનાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ અને સ્કૂલોમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। સ્કૂલ અને આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને હવે તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। એક તરફ તપાસનો દોર ચાલી રહ્યો છે અને બીજી તરફ વધુ એક શાળાને આ વચ્ચે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। લઈને એમાં હું ડરી ગઈ હતી। મેં તો કઈ થઈ ના ગયું હોય એમ। વેલકમ। તો વાલીઓ પણ શાળાએ પહોંચી રહ્યા છે વિદ્યાર્થીઓને લેવા માટે, કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હતા અને તેની વચ્ચે લોકોમાં પણ એક ભયનો માહોલ ફેલાયો છે। 9 જેટલી શાળામાં ધમકી ભર્યો મેલ મળી આપ્યો છે। 1.5 વાગ્યે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને અત્યારે તપાસનો ધમધમાટ છે। આ તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે। 9 જેટલી શાળાઓ જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને તકેદારીના સલામતીના એ તમામ પગલાં લેવામાં આવ્યા છે। થલતેજની ઉદ્ગમ સ્કૂલ કે જેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શહેરની લગભગ 9 જેટલી શાળાઓ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વાલીઓમાં પણ ચિંતાનો માહોલ હતો। વાલીઓ પણ તાત્કાલિક શાળાએ દોડી આવ્યા હતા બાળકોને લેવા માટે, કારણ કે બાળકોને પણ તાત્કાલિક શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી। થલતેજની ઝેબર અને ઉદ્ગમ સ્કૂલ ગુરુકુળ રોડ પરની મહારાજા અગ્રસેન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। હાલમાં સવારે આજ સવારના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની 3 સ્કૂલ મહારાજા અગ્રસેન સ્કૂલ, નિર્માણ સ્કૂલ અને ત્રીજી એ સ્કૂલમાં મેલ મળેલ છે બોમ્બ બ્લાસ્ટનો। જે બાબતે સવારના કંટ્રોલ રૂમ તરફથી મેસેજ આવ્યો, ત્યારબાદ સીપીસીની સૂચના હતી એ મુજબ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડને જાણ કરી અને સ્કૂલના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને જે સ્કૂલમાં સ્ટુડન્ટ્સ હાજર હતા, જે સ્કૂલ ચાલુ હતી એમાંથી સ્કૂલ વિદ્યાર્થીઓને વારાફરતી એમના બહાર રજા આપી અને સ્કૂલ ખાલી કરાવવામાં આવી છે અને અત્યારના તબક્કાવાર બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ ચાલુ છે તમામ સ્કૂલોનું। સ્કૂલ વતી મેસેજ આપી દેવામાં આવ્યો છે, વેનવાળાને બોલાવી લીધા છે અને આપણે બાળકોને સ્કૂલમાંથી રજા આપી રહ્યા છીએ। બિલકુલ 1% નથી ફેક મેસેજ છે, પણ વાલીઓને અમારા જાણ પહેલા વોટ્સએપ દ્વારા કે કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા અને માઉથ ટુ માઉથ મેસેજ દ્વારા એમને જાણ થઈ છે, એટલે પેરેન્ટ્સ પેનિક થયા છે, આવે છે એમને આપી દઈએ છીએ। બાકી અમારા મેસેજની જાણ થશે, જે પેરેન્ટ્સ આવે છે એમને આપણે આપી રહ્યા છીએ। તો અત્યારે સ્કૂલમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને અમદાવાદની જે શાળાઓ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે એ તમામ શાળાઓમાં બાળકોને પણ રજા આપી દેવામાં આવી છે। શહેરની લગભગ 9 જેટલી આ શાળાઓ કે જ્યાં ધમકી ભર્યો મેલ મળ્યો છે। અને આ જ મુદ્દે આરસી પટેલ સાહેબ, નિવૃત્ત ડીવાયએસપી, આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સર, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે। આરસી સાહેબ, સૌથી પહેલો સવાલ એ જ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હોય, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હોય અને હવે આજે અમદાવાદ શહેરની 9 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તપાસનો ધમધમાટ છે, અત્યાર સુધી કંઈ મળી નથી આવ્યું, પરંતુ અહીંયા સૌથી પહેલો પ્રશ્ન એ કે શું આ એક ધમકી, એક મિસશીફ, એક ડર ઉભો કરવા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે તપાસના અંતે કંઈ જ નથી મળતું, એટલે શું ફક્ત આ એક ડરનો માહોલ ઉભો કરવા માટે આવી ધમકી ભર્યા મેલ કરવામાં આવતા હોય છે?
હાજી, મારો અવાજ આવે છે આપને? જી આરસી સાહેબ, આપનો અવાજ આવી રહ્યો છે. જી જી જી. હવે આ તો એક રાષ્ટ્રને નબળું પાડવા માટેની આ એક પ્રવૃત્તિ છે. મારે પડઘા પડે છે મારા પાસે. જી આરસી સાહેબ, આપનો અવાજ આવી રહ્યો છે. જે મુખ્ય વાત છે એ આતંકવાદીઓ અથવા તો દુષ્ટ લોકો દ્વારા આપણા દેશને નબળું પાડવા માટે વારંવાર આ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે. હવે સોફ્ટ ટાર્ગેટ ક્યાં જનમેદની હોય, ત્યાં હાઈકોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, અને અત્યારે સ્કૂલો ઉપર આ પ્રકારનો મેલ કરવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ગુજરાત અને દેશને અસ્થિર કરવાનું, સમાજ સુધી, દરેક પરિવાર સુધી ભય પહોંચે અને એ ભયના લીધે સમાજ અસ્થિર અવસ્થાની અંદર પડી રહે, એ માટે આ અમુક સંગઠનો, જે દેશદ્રોહી સંગઠનો છે, રાષ્ટ્રને તોડવા વાળા સંગઠનો છે, વ્યક્તિઓ છે, તે આવા મેઇલ કરી અને ગુજરાતને અને દેશને અસ્થિર કરી રહ્યા છે. આપે કીધું એમ તપાસના અંતે ઘણી વખત આની અંદર કંઈ નીકળતું નથી હોતું. જી, તો ફરી એક વખત આરસી સાહેબનો સંપર્ક કરીશું અને તેમની પાસેથી જવાબ મેળવીશું. અત્યારે હાલ અમદાવાદની આ જે શાળાઓ છે, 9 જેટલી શાળાઓ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, એ તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે અને 1:30 વાગ્યાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. સ્કૂલને મળેલી જે ધમકી છે એ મામલે અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશી ઈમેલ આઈડી પરથી બોમ્બની ધમકી મળી હોવાનો આ એક મોટો ખુલાસો અત્યારે થયો છે. 9 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ ઈમેલમાં સ્કૂલથી લઈને જેલ સુધી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફક્ત શાળા નહીં પરંતુ જેલને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. શાળાને ધમકી મળી, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, એમાં એક મોટું અપડેટ. અમદાવાદની જુદી જુદી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ લઈને પોલીસ તંત્ર અત્યારે હાલ તપાસ કરી રહ્યું છે. ખાસ તો થલતેજની જે જેવર સ્કૂલ આવેલી છે ફોર ચિલ્ડ્રન, આ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને લઈને સ્કૂલ તંત્ર દ્વારા જે બાળકોના જે વાલીઓ છે તેઓને જાણ કરી હતી. વાલીઓ તમામ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચી ગયા છે, સલામત રીતના પોતાના બાળકોને ઘરે લઈ જઈ રહ્યા છે. સ્કૂલ જે તંત્ર દ્વારા જે સ્ટાફ છે, શિક્ષકો છે, તેઓને પણ અત્યારે હાલ ખાલી કરાવી દીધું છે. વિદ્યાર્થીઓને પણ ઘરે મોકલવામાં આવ્યા છે અને ડરના માહોલ સાથે તમામ વાલીઓ પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાલ સ્કૂલ ખાતે પહોંચી ગઈ છે અને જે સ્કૂલોમાં ધમકી મળી રહી છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા આ સમગ્ર જે વિસ્તાર જે છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદની મોટી જે સ્કૂલો જે આવેલી છે ત્યાં ઈમેલ દ્વારા આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ના જે મેસેજ મળ્યા હતા. અગાઉ પણ આ જ પ્રકારની ધમકીના મેસેજ મળ્યા હતા. જુદી જુદી સ્કૂલોમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ જ પ્રમાણે હાલ ફરી એક વખત જયારે ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે, જેને લઈને પોલીસ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ, ચેકિંગ હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ સ્કૂલ તંત્રએ પણ સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા છે અને જે સ્કૂલ જે છે તે ખાલી કરીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જ્યાં ધમકી મળી છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો સલામતીના ભાગરૂપે નિર્માણ સ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં બાળકો ક્લાસમાં હતા, પરંતુ ક્લાસમાંથી બહાર કાઢીને તેમને અહીંયા ખુલ્લા ગ્રાઉન્ડ ઉપર લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે રીતની વાત કરવામાં આવે તો જે સલામતીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં હાલમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ સંદિગ્ધ જે વસ્તુ છે તે વસ્તુની પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. क्या हुआ मैम? હાલો આવી રહ્યા છે, તેમ બાળકોને પણ સોંપવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તપાસમાં કંઈક એવું સંદિગ્ધ નથી મળી આવ્યું. તપાસનો ધમધમાટ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ પણ છે કે વિદેશી મેલ આઈડી પરથી આ મેલ કરવામાં આવ્યો હતો. સ્કૂલને જે ધમકી મળી હતી તે મામલે આ એક મોટું અપડેટ છે.
અને આજ મુદ્દે આરસી સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે. આરસી સાહેબ, જે પ્રમાણે અત્યારે એ ધમકી ભર્યો મેલ આપો, આપની પાસે 2 સવાલોના જવાબ લેવા છે. સૌથી પહેલા, વિદેશી મેલ આઈડી પરથી આ પ્રકારનો મેલ આવતો હોય ત્યારે એ કેટલું પડકારજનક રહેતું હોય છે શોધવાની બાબતને લઈને, અને બીજી સૌથી મોટી બાબત એ કે આવા ધમકી ભર્યા મેલ એ કઈ પેટર્ન તરફ ઇશારો કરે છે? બિલકુલ, આજે વિદેશી એજન્સીનો આની અંદર હાથ છે. વિદેશમાંથી મેલ આવ્યો છે એટલે આને હાઈ પ્રાયોરિટીથી એક તો એની નોંધ લેવી પડે અને એ પ્રમાણે વિદેશ સાથે સંકળાયેલા લોકો દેશને કઈ બિલકુલ, આરસી સાહેબ અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ. તો 9 જેટલી શાળાઓ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બપોરે 1:30 વાગ્યાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું, પરંતુ સૌથી મહત્વની બાબત ન માત્ર શાળા પરંતુ જેલને પણ ઉડાવી દેવાની એ ધમકી. વિદેશી મેલ આઈડી હતો તેના પરથી મેલ કરવામાં આવ્યો હતો. ઈમેલમાં સ્કૂલથી લઈને જેલ સુધી હુમલાનો ઉલ્લેખ કરાયો.